ઈશ્વરદાસજી હરિરસ નામના ગ્રંથમાં લખ્યું છે કે ભાગ બળો તો રામ જપ તેરા બખત બડા તો કછું દે આ બે નો થઈ શકે તો કે અકલ બડી ઉપકાર કર આ દે તેરા ફળ હે એટલે અમને મુંબઈમાં પહેલી વાર મળ્યા મુરબ્બી સુરેશભાઈ ને આખા પરિવારને હું ધન્યવાદ એટલા માટે આપું છું કે એ રહેશે વર્ષોથી મુંબઈમાં પણ જે જગદંબાની કૃપા એના પરિવાર ઉપર થઈ આખા સમાજ ઉપર થઈ એનું ભવ્યથી ભવ્ય મંદિર 2 વર્ષથી લાગત ક્યાં ગયા સુરેશભાઈ ક્યાં ગયા હા એ પરિવારની આ વ્યક્તિની એટલી બધી મહેનત છે અને તાળીના ગળગળાથી વધાવો એકવાર આ નકર એને ક્યાં રોજ દર્શન કરવા માટે આવું છું ભાઈ તો મુંબઈ રહેશે કારણ જગદંબામાં તું જોગણી અમે જપીએ તમારા જાપ જગદંબા તું જોગણી માતું જોગણી માતું જોગણી અમે જપીએ તમારા જાપ અખંડ દીવડા તમારા વડે મારી પરગટ લાડુ લાડુ લાડેશ્વરીને આંગણામાં બેઠા છે ત્યારે હે મને માવતર મળતો હે મારી લાડુ મારે મળજો
गायक होगा। जगदंबा मां तू जोगणी अने जपिए तुम्हारा जा मारी अखंड जीवड़ा तुम्हारा बने मारी बाप दुनिया पुआ मोगल मां तू धीमो धनी अने मोगल माने बा साजा ताजा सब सुखी बंद से जगदंबा मोगल मां तू धींगो धणी मोगल माने बाप साजा ताजा सौ सुखी बधो जगदंबा मोगल नो प्रताप आ मोगल नो प्रताप केवो छे जगदंबानी दया एनी करुणा केवी वरसी रही छे मारा बाप ई जावू होय જાણવું હોય એની અનુભૂતિ કરવી હોય તો એકવાર ભગોડાની ધરતીમાં પગ દેવા આવવું પડે સાહેબ। એનું કારણ એ છે કે દુનિયાના નકશામાં તમે નજર કરો દ્રષ્ટિપાત કરો તો બે જ ગામ બે જ ધામ એવા છે કે જ્યાં ઘરને મંદિરને દુકાનને ક્યાંય તાળા મરાવતા નથી। એક નાસિકમાં શનિ શિંગણાપુર શનિદેવનું મંદિર અને બીજું ગોહિલવાડની ધરતીમાં અહીંયાથી ભાવનગરથી તળાજા ને મહુવાની વચ્ચે ભગોડા નામે પંખીના માળા જેવું ગામ છે સાહેબ। મોગલ બેઠી હાજરા હજુર અને ઈ ભગોડા મોગલ ધામ તરફથી આજથી 5 દી પછી તારીખ 29/4/2018 ના રોજ જગદંબાનો પાટોત્સવ છે। ભગોડા મોગલ ધામ તરફથી તમને બધાને હાર્દિક આમંત્રણ છે, તમે આવજો અહીંયા। કારણ મોગલ છેડતા કાળો નાગ નાગ છેડતા કાળો નાગ મોગલ જય મોગલા
ગીત ગાયું નથી, એ મારા વિસ્તારનું ગીત છે, આ મારા એરિયાની આઈડેન્ટિટી છે સાહેબ. આ મધ્ય ગુજરાતનું કયું ગીત છે? હે મારી મહીસાગરની આરે તો વાગે છે. આય નાદુ ડાલે સરી. હે મારી મહીસાગરની આરે તો વાગે છે. એ ગોમ ગોમના સોનીરા આવે છે. એ ગોમ ગોમના સોનીરા
ચકાચક જય બોલાવો પ્રેમથી બોલો મોગલ માતની સોનબાઈ માતની જતભાઈ માતની લાડુ લાડેશ્વરી માતની દ્વારિકાધીશની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહા બધા ગીતો મારે ગાવાના છે પણ બીજા રાઉન્ડમાં તમે કોઈ જાઓ નહીં ને મારા ભાઈ એટલે બીજા રાઉન્ડમાં તો તુમ્હે ક્યાં બતા કે તુમ મેરે ક્યાં હો મેરી જિંદગી मेरे रस के कमर मेरे रस के कमर नजर से આવો બધો આનંદ કરશું સાહેબ કારણ કે મારું વતન તો મને માંડ ભાગમાં આવ્યું છે હા આખી દુનિયામાં પ્રોગ્રામ કરી પણ પોતાના વતનમાં જે કાર્યક્રમ કરવાનો ચડી જાય પડી ન જતો ભાઈ ધીમે ધીમે એને બાવડા પકડોમાં એને છૂટા મૂકો છોકરાને 15 વર્ષના થાય ત્યાં સુધી બાવડા નથી છોડતા અને દોડવા જાવ ના આ મારી આમની જીભ મોઢામાં કરજો મોઢામાં જીભ મોઢામાં ઓય હવે આપની સમક્ષ આવે છે ભાઈ ડૉક્ટર રણજીતભાઈ વાહ ખૂબ માર્મિક વાતો કરે છે પોતે ખૂબ હાસ્ય દરબારની પણ ખૂબ સુંદર રજૂઆત છે એમની મારી સાથે લગભગ કાર્યક્રમમાં હોય વિદેશ પ્રવાસ પણ અમે બધા સાથે કરીએ છીએ અમારા પરિવારના સભ્ય હોય એવા ડૉક્ટર રણજીતભાઈ વાંકને બધા પાડ તાળીના ગગડાથી અહીંયાથી કીર્તિદાનભાઈ રજૂ કર્યા છે એકવાર જેટલા સાંભળો છો એટલા જોરદાર તાળીઓથી વધાવો ગણપતિ વંદનાથી લઈ અને આ એમનો પહેલો રાઉન્ડ પૂરો થયો ત્યાં સુધીમાં બહુ બધી ફરમાઈશની ચિઠ્ઠીઓ આવતી હતી ફરમાઈશની ચિઠ્ઠી આવે ને એની ઉપરથી ખબર પડે કે આ ઓડિયન્સને શું જોઈ છે આને શું સાંભળવું છે આને શું ગમે છે એટલી બધી ફરમાઈશની ચિઠ્ઠીઓ આવી 2-3 ફરમાઈશો એવી હતી કે જે ખરેખર ગાવાની મજા આવે પણ આ મારો સ્ટેજ ઉપરનો અનુભવ છે આટલા માણસો બેઠા છે આમાંથી કોઈ પણ વ્યક્તિ ઊભો થઈ અને આવે ફરમાઈશની ચિઠ્ઠી મારા હાથમાં મૂકે ને એની ચિઠ્ઠી વાંચું એટલે કહી દઉં કે આના લગ્નને કેટલા વર્ષ થયા છે કેમ કે નક્કી વાત છે ને માણસ જે જ્ઞાતિનો હોય જે ધંધો કરતો હોય જે એના મનમાં હાલતું હોય એ પ્રમાણેની જ એની વાતો હોય આ તો સીધું ગણિત છે ને માણસ જે ધંધો કરતો હોય જે એના મનમાં હાલતું હોય એવી જ એની ફરમાઈશ હોય માનો કે આટલા માણસો બેઠા છે એમાં કોઈ એક વ્યક્તિ ઊભો થઈને આવે અને ફરમાઈશની ચિઠ્ઠી આપે અને એમાં એણે લખ્યું હોય કે જોતા રે અમને જડિયા આજ સાચા સાગરના મોતી આ ભજન ગાઓ એટલે માની લેવાનું ભાઈની હગાઈને 3 મહિના થયા છે કેમ કે હગાઈને લગ્નની વચ્ચે મોતીડા દેખાય સોનેરી સમય હોય ને તો એ હગાઈને લગ્નની વચ્ચેનો જ છે હગાઈને લગ્નની વચ્ચે એવું હોય તમે મારા તું મારી તમે મારા તું મારી લગ્ન થાય ને 2 વર્ષ વીએ જાય એટલે તમે ને તું નીકળી જાય પછી એકલી મારા મારી વધે અને આખી જિંદગી હાલે લગ્નની ઉપર 2 વર્ષ નીકળી ગયા હોય એનો ભાઈ પાછો ભજનમાં આવ્યો હોય ચિઠ્ઠી આપે એટલે ફરમાઈશ ફરી જાય પછી એની ફરમાઈશ એવી હોય કે જોઈ જોઈ વોરીએ જાતું બીબા વિના પડે નહીં ભાઈ તું ભાઈ જોઈને લઈ આવાય વગર જોઈએ લાવી તો કે દુખી થઈ જાય
આ વડીલો બેઠા છે, પૂછી જુઓ, જોઈને લઈ આવેલા? એ તો બધાય બંધમાં રમેલા. એમને તો ખુલ્લું તેથી ખબર પડી કે આ આપણું નસીબ. ભાગશાળી હતા, એને 8 9 10 નીકળ્યા. અમુકને ગુલ્લો રાણી રાજા, અમુકને દૂડી તીડી પંજો, અમુક તો એટલા ભાગશાળી હતા ને તો જોકર ખુલ્યા. 52 પાનામાં 2 જ હોય, એ એનામાં નીકળ્યા. 2-4 વર્ષ બીજા નીકળી જાય ઉપરથી, અને એનોય ભાઈ પાછો ભજનમાં આવે અને ચિઠ્ઠી આપે એટલે પાછી ફરમાઈશ ફરી જાય. પછી એની ફરમાઈશ એવી હોય કે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. 4 કોર મોતી હતા તે ઉપાડ્યું ખોટું. આમાં અમારે શું કરવું એ કે. એટલે માણસનો જે સ્વભાવ હોય, જે એના મનમાં હાલતું હોય એ પ્રમાણેની જ એની વાતો હોય. અહીંયા આવ્યો ને હું, એટલે ભાઈને મળ્યો એટલે ભાઈએ મને કીધું, મને કે આ તો મધ્ય ગુજરાતનું ઓડિયન્સ છે યાર, બહુ હોશિયાર ઓડિયન્સ હોય. એટલે મને કે કોઈ પણ જોક કહો ને તો ઇન્ટેલિજન્ટ જોક કહેજો. મેં કીધું ભાઈ જોક તો જોક હોય છે, જોકમાં ઇન્ટેલિજન્સી જેવું કાંઈ હોતું નથી. હા, ભણવાવાળો ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ, પણ આ બહુ સમજદાર વર્ગ છે. અને આટલા સમજદાર માણસો મળે ને સાહેબ, તો જ અમને ગાવાની કે બોલવાની કંઈક મજા આવે. અને આજે બોરસદમાં ખરેખર અમને એવા સમજદાર માણસો મળ્યા છે. અને આવું હું રોજ રાત્રે જ્યાં પ્રોગ્રામમાં જાઉં ત્યાં કહું છું. આજ તમારા ગામમાં પહેલી વાર કીધું એવું છે નહીં કાંઈ, પણ ખરેખર સમજદાર માણસો છો. એટલે જો 1-2 ઇન્ટેલિજન્ટ જોક કહું, આમ સતત અહીંયા ધ્યાન રાખજો, સમજાઈ જાય ને તો અત્યારે હસવું આવશે, નહીતર કાલ સવારે બાથરૂમમાં નાતા હશો ત્યારે હસવું આવશે. એક ભાઈ આવતો હતો, એના હાથમાં થર્મોસ હતો, બીજો સામે મળ્યો એટલે સામે મળનારાએ પૂછ્યું કે શું લઈને નીકળ્યો? કે બહુ જોરદાર વસ્તુ છે, આને થર્મોસ કહેવાય. કે એમાં શું હોય? કે મેં નહોતું કીધું, નહીં ખબર પડે. આ બહુ જોરદાર વસ્તુ છે, આને થર્મોસ કહેવાય. આમાં ઠંડુ નાખો તો ઠંડુ રહે ને ગરમ નાખો તો ગરમ રહે. પણ તને નહીં સમજાય. બોલો કે આટલી બધી જોરદાર વસ્તુ, ઠંડુ નાખો ઠંડુ રહે, ગરમ નાખો તો ગરમ રહે, વળી આને થર્મોસ કહેવાય. તો તે શું નાખ્યું છે? બોલો કે 2 થમ્સઅપ ને 1 ચા. બસ આ સમજાય, એ ઇન્ટેલિજન્સી. એક જણો રાતે 2:30 વાગે જાગ્યો, લાઇટ નહીં, અંધારું ઘોર, ગરમી થાય, પરસેવો વળે, બીડી પીવાની ઈચ્છા થઈ. બીડીનો વ્યસની હતો. એને તો બહુ નાનું એવું વ્યસન હતું. 15 રૂપિયાનું બંડલ આવે, 1 બંડલ લઈને તો આખો દિવસ હાલે. નહીતર હમણાં ગુજરાતમાં હવે વ્યસનો વધ્યા છે. એક ભાઈ મને પૂછતા હતા, મને કે રણજીતભાઈ, ભારતમાં સૌથી વધારે બરફ ક્યાં પડે? મેં કીધું સવારે 8 વાગ્યા પહેલાં કાશ્મીરમાં પડે, રાતે 8 વાગ્યા પછી ગ્લાસમાં પડે. પહેલા દિવસે ખેતરમાં જતા હતા સુરેશભાઈ, હવે રાતે ફાર્મમાં જાય છે. રાતે શું કામ જાય એ જ ખબર નહીં પડતી. પણ એ બધા ઈમાનદાર બહુ હોય છે. જો કેટલા ધાર્મિક માણસો હોય છે, એ આમ કરે. આમ હવે શું કરે છે તો એ જાણે, એનો ભગવાન જાણે. 5 જણા હાવ ફૂલ થઈ ગયેલા. ફૂલમાં સમજો ને, 5 જણા હાવ ફૂલ થઈ ગયેલા ડમમાં. એમાં રાતે પોલીસ વાળાએ પકડ્યા. 5 ને લઈને ડબ્બે પૂરવા જતા હતા. ડબ્બે પહોંચ્યા ને તે 4 જ વધ્યા હતા. એટલે કે 5મો ક્યાં ગયો? કે પેલા 4 ને પૂરો, પછી 5માને શોધીશું. 4 ને પૂરવા માટે ડબ્બો ખોલ્યો ને તે 5મો પહેલેથી અંદર જ બેઠો હતો. એટલે કે પહેલેથી આવીને કેમ બેસી ગયો? કે સાહેબ ગયે વખતે પકડે ને તે ઊભા જવું પડ્યું હતું. આણંદના બસ સ્ટેન્ડમાં 5 જણા જુગાર રમતા હતા તો પોલીસ આવ્યા. પોલીસે આવીને બહુ પ્રેમથી સમજાવ્યા. કેમ કે પોલીસે એ જ દિવસે પોલીસ પ્રજાનો મિત્ર એવા એક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરેલું. એટલે બહુ પ્રેમથી સમજાવ્યા. નહીતર પોલીસ પ્રેમથી સમજાવે ને સારું ન લાગે, હે ને? આટલી વસ્તુ એની જગ્યાએ જ સારી લાગે. વાત મરમની, આડશ ધરમની, દુકાનદારી નરમની, સત્તા ગરમની અને દલાલી બેશરમની. સત્તાધીશ હોય ને ગરમ હોય તો જ સારું લાગે. પણ હવે એ જ દિવસે એમણે પોલીસ પ્રજાનો મિત્ર એવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરેલું. એટલે બહુ પ્રેમથી સમજાવ્યા કે મિત્રો, જાહેરમાં જુગાર ન રમાય. જુગાર રમવો ને એ સારી વાત નથી. તમને ખબર નથી, જુગારમાં પાંડવો બધું હારી ગયા હતા. ઓલા રમતા હતા એ કે કૌરવો જીતી નતા ગયા. તમને કોઈને કીધું અમે પાંડવો છીએ? કે એમ નહીં, જુગારમાં આજે જીતો તો કાલ હારી જવાય, પરમ દિવસે જીતો ચોથે દિવસે હારી જવાય. જુગારમાં કોઈ દિવસ કોઈ 2 પાંદડે થયું જ નથી. ઓલા કે અમે એટલે જ એકાંતરે રમીએ છીએ. તોય
પોલીસે સમજાવ્યા કે ભાઈ પણ આમ જાહેરમાં ન રમાય. એ કે આમાં અમારો દોષ જ નથી. કે તો કે ઉપર વાંચો બોર્ડ શું લખ્યું છે. ઉપર બોર્ડ મારેલું હતું ખેલે ગુજરાત જીતે ગુજરાત. પછી પોલીસે દંડા કાઢ્યા કે હવે વીતે ગુજરાત. એટલે આને તો બિચારાને બીડીનું જ વ્યસન હતું. રાતે 2:30 વાગે બીડી યાદ આવી. લાઈટ હતી નહીં, અંધારું હતું. બીડી પીવાની ઈચ્છા થઈ. અંધારામાં ને અંધારામાં આમ ફાંફા મારી અને બીડી ગોતી. બીડી તો મળી ગઈ સાહેબ, લાઇટર ન મળ્યું. તે મીણબત્તી હળગાવીને આખા ઘરમાં 1.5 કલાક રખડ્યો. આ જેને નો સમજણ હોય ચા પાણી પી આવજો, આનાથી હળવું નહીં આવે. 1.5 કલાકે નક્કી થઈ ગયું કે લાઇટર નહીં મળે. તે મીણબત્તી ઓલવીને હોઈ ગયો કે હવાર પી લઈશું. તો આનાથી વાહ વાહ, જો આને સમજાઈ ગયું. એમ તો બુદ્ધિશાળી છે. બસ આ સમજાય ને એ જ ઇન્ટેલિજન્સી છે. એટલે બહુ મેં ન કીધું, આ બહુ હોશિયાર માણસો બેઠા છે. 1.5 કલાક રખડ્યો કે તે હળગાઈ ના લેવાય. હળગાવી લેવું ને એની જ મજા છે. અને સમયે હળગાવી લ્યો તો જ મજા આવે. જુવાની મને ગમે બહુ. આ છે ને જુવાન માણસો, કેમ કે જમાનાને બદલવાની તાકાત જો કોઈનામાં હોય ને તો એ જુવાનીઓમાં છે. હે ને? અહીં માણેકચંદ ને તુલસી રવાડે ન ચડે તો, નહીતર મોઢું 2 આંગળ ખુલતું હોય. પણ જુવાનિયા મને ગમે બહુ. એક જુવાનિયાના લગ્ન થયા 15 દિવસ પછી બ્યુટી પાર્લર, જે બ્યુટી પાર્લરમાં એના ઘરેથી એના વાઈફ તૈયાર થવા ગયા હતા ને, જો એકદમ ઇન્ટેલિજન્ટ જોક છો, અહીંયા ધ્યાન રાખશો તો જ સમજાય. લગ્ન પછી 15 દિવસે એના વાઈફ જે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયા હતા ને, એ બ્યુટી પાર્લરમાં જઈ અને iPhone X નું બોક્સ આપી આવ્યો. ગિફ્ટ આપ્યું કે મને તમારી પર મજા આવી ગઈ, તમે જે મારી વાઈફને તૈયાર કરી હતી આ હું તમને ગિફ્ટ આપું છું, iPhone X. ઓલી તો રાજી રાજી થઈ ગઈ બ્યુટી પાર્લર વાળી, તો જિંદગીમાં પહેલી વાર આવડી મોટી ગિફ્ટ. તે બપોરે જ બ્યુટી પાર્લરની વસ્તી કરી અને ઘેર ગઈ. ઘેર જઈ અને બોક્સ ખોલ્યું. તે અંદરથી નીકળ્યો Nokia 3315 અને જોડે ચિઠ્ઠી હતી. તકલીફ પડી. એક એવી શક્તિના ખોળામાં બેઠા છીએ મિત્રો, આખા વિશ્વનું સંચાલન કરનારી એવી શક્તિ છે. પછી માનું સ્વરૂપ કોઈ પણ હોય, આ જગતમાં આદ્ય શક્તિ હોય ને તો એ 3 છે: મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને મહાકાલી. પછી તમે એને જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, શિવા, ક્ષમા, ધાત્રી, સ્વાહા, સ્વધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્મંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો કે સિદ્ધિદાત્રી કયો, કે ભેળિયાળી હોનલ હામાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહાની હોય, જીવણી ધાનાની હોય, રાજલ ઉદાની હોય, બુટ બલાળના બેચરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાછેલી હોય, નાગબાઈ હરજોગની હોય, કાગબાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, વરવડી સાંખલાની હોય, ગેલ ભાટલાવાળી હોય, મોગલ ઘાંઘણિયાની હોય, આય કામબાઈ જાહા બાટીની હોય, આય જાનબાઈ મેઘાનંદ રેઠની હોય, કે આય ચાપબાઈ હરરૂપ ચોરાડાની હોય. પછી એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વો જૂના જૂના. કહેવાનો મારો અર્થ, આ જગતની કોઈ આદ્ય શક્તિ હોય ને તો એ 3 છે. એ માનું સ્વરૂપ. પછી એને તમે કોઈ પણ સ્વરૂપમાં પૂજો, પણ જ્યારે જ્યારે એની જરૂર પડે અને એને યાદ કરો અને આવીને ઊભી રહીએ ને, એ માં છે. એવી માના ખોળામાં જ હું અને તમે આપણે સૌ આનંદ કરવા માટે થઈ અને મળ્યા છીએ. ત્યારે એક તો બોરસદનું પાદર, આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ, માં લાડુ લાડેશ્વરીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ, અને એવા રૂડા અવસરે મળ્યા છીએ.
सांसों की माला पे सांसों की माला सांसों की माला सांसों की माला पे सिमरू 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 पीला सांसों की माला पीला प्रीतम का कछु दोष नहीं है, वो तो है निर्दोष। मैं हवा हूँ कहाँ वतन मेरा, मैं हवा प्रीतम का कछु दोष नहीं है, वो तो है निर्दोष। प्रेम की माला जपते 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 रे मदन रे दम रे मरे सरे 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 प्रेम की माला जैसे राधा हो जैसे राधा, जैसे राधा ने माला जपी श्याम की, मैंने थोड़ी चुनरिया तेरे नाम की, तेरे नाम की रे ढोला तेरे नाम की, तेरे नाम की रे ढोला तेरे नाम की। राधा ने माला जपी श्याम की, मैं थोड़ी चुनरिया तेरे नाम की। ओ तू कुछ कहे ना मैं कुछ कहूँ, तू कुछ कहे ना मैं कुछ कहूँ। बैठ मेरे पास एक कारण, बैठ मेरे पास, हाँ बैठ मेरे पास तुझे एक कारण, बैठ मेरे पास। प्रेम की माला जपते जपते हो गई मैं बदनाम, सांसों की माला पे सांसों की माला पे सिमरू में पीला, सिमरू में पीला।
સુરેશભાઈ માલવાણકર વડોદરાના એમની એક કવિતા છે લાડકી. એમાં બાપ દીકરીની વાત છે. આમાં દીકરી બાપને કહે છે, હું જનની ત્યારે સૌ દુઃખી, હું જનની ત્યારે સૌ દુઃખી, પણ ખુશી બાપુ તમને ખુશ રાખવાનું સૂઝવા ઈશ્વરને. દીકરીનો જન્મ થાય ત્યારે ભલે ઉપર ઉપરથી વાત કરે કે નાના લક્ષ્મીજી પધાર્યા, પણ બાપ સિવાયના બધા અંદરથી દુઃખી હોય છે કે દીકરી આવી. ઓ જનની ત્યારે સૌ દુઃખી, પણ ખુશી બાપુ તમને ખુશ રાખવાનું સૂઝવા ઈશ્વરને. ઓ મને પાપા પગલી શીખવી, મને પાપા પગલી શીખવી, એ હાથ નહીં ભૂલું. તમે બાપુ મને આપ્યું હતું એ વાલને વાલ નહીં ભૂલું. તમે બાપુ મને આપ્યું હતું એ વાલને વાલ નહીં ભૂલું. प्रेम किया ना जब से किया है, जीता है अंगारों पे આમ જો આમ મારી હમ નહીં, આમ આમ अंगारों पे नीला जाए, आंखों में आराम, सांसों की माला. अरे न जाऊं न जाऊं प्यार में न जाऊं न जाऊं कुमार में बताती, विचारी 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 ना भरोसा. तुमने जा गमे
में जा हरि गुण गाना गुरु रूप का दर्जाना हरि गुण गाना गुरु रूप का दर्जाना हरि गुण गाना हरि गुण गाना प्रभु हरि गुण गाना 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 प्रभु के गुण गाना તમારા તરફથી ફરમાઈશ આવે છે યોગ્ય લાગે યોગ્ય સમયે બધાની ફરમાઈશ તો કદાચ પૂરી ન કરી શકું પણ જેટલી થાય એટલી પૂરી કરું